वडोदरा शहर में आज वडोदरा नवनिर्माण संघ की औपचारिक घोषणा की गई। शहर के सामाजिक कार्यकर्ताओं, बुद्धिजीवियों और नागरिकों ने मिलकर इस संगठन का गठन किया है, जो आने वाले दिनों में वडोदरा के हितों के लिए संघर्ष करेगा। वडोदरा के दिवालीपुरा क्षेत्र में आयोजित प्रेस कॉन्फ्रेंस में वडोदरा नवनिर्माण संघ की घोषणा की गई। कुछ दिनों से सोशल मीडिया पर वायरल हो रहे एआई जनरेटेड वीडियो इसी घोषणा की पूर्व तैयारी का हिस्सा थे। इस संघ के मार्गदर्शक के रूप में राष्ट्रीय स्वयंसेवक संघ और भाजपा से जुड़े रह चुके कीर्ति परिक और भालचंद्र पाठक जुड़े हैं। इसके अलावा वरिष्ठ अधिवक्ता हितेश गुप्ता, कॉर्पोरेटर आशीष जोशी, एमएस यूनिवर्सिटी के प्रोफेसर सतीश पाठक, गणेश मंडल के जय ठाकुर, सामाजिक कार्यकर्ता महेंद्र सिंह राठौड़ सहित कई प्रमुख नागरिक इसमें शामिल हुए। महिला नेतृत्व में पूर्व कॉर्पोरेटर मीनल गोहिल और अधिवक्ता शीतल उपाध्याय भी संघ का हिस्सा बनी है। आने वाले दिनों में यह संघ वडोदरा के नागरिकों को जागरूक करने और उनके हितों के लिए आवाज उठाने का कार्य करेगा। गौरतलब है कि आगामी महीनों में वडोदरा महानगर पालिका की आम चुनाव प्रक्रिया शुरू होने वाली है। ऐसे में इस नए संगठन की भूमिका और असर को लेकर चर्चाएं तेज हो गई है। एक बार आनी क्या चक्कर मारी आवजो, पण हजू सुधीनो समय अમને નથી મળ્યો કે મારી અંદરની મારી અંતરાત્મા જે ની વાત હોય કે નરસિંહજીની પોળ હોય કે ગમે તેવી લડાઈ હોય, જૂના જનસંઘથી માંડીને અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ સત્યમ કદા વિજયતે, એનો અર્થ છે સબળ સત્ય સદા જીતે છે, બળહીન સત્ય। મારા મનમાં મોદીજી વસે છે, મને એમના કાર્યો ગમે છે, પણ હવે વિશ્વગુરુ મારાથી એટલા દૂર છે ને કે ખરેખર એમના સુધી પહોંચવી કે એમના સુધી મારો અવાજ જાય ને એ અશક્ય હતું કે આપણે પાછલા 3-4 મહિનાથી જે પણ કઈ મહેનત કરીએ છીએ, પણ આપણે હવે આ ઓગસ્ટ મહિનાથી આ વડોદરા શહેરમાં વડોદરાની પ્રજા માટે જે પણ કઈ કરવું છે એની શરૂઆત આપણે ઓગસ્ટ મહિનાથી કરીશું ને આજે સતીશભાઈની જોડે જોડે એમની યુવાન દીકરી એમને બી ટાર્ગેટ કરી। સાહેબ એટલું ખરાબ રાજકારણ, યુનિવર્સિટી જ્યાંથી હાલના જેટલા પણ મોટા મોટા વડોદરાના નેતાઓ છે ને એમનો જન્મ આ જ યુનિવર્સિટીમાં થયો, આ જ યુનિવર્સિટીમાં ભણ્યા, પણ કદાચ યુનિવર્સિટી પ્રત્યેની વડોદરા નવનિર્માણ સંઘમાં મૂળ આરએસએસના સિનિયર વ્યક્તિઓ એવા પાઠક સાહેબ, સાથે સાથે કીર્તિભાઈ પરીખ સાહેબ અને અલગ અલગ પક્ષોમાં રાજકીય રીતે ભલે જોડાયેલા હોય, પરંતુ વડોદરાની જે લોકો ચિંતા કરે છે એવા તમામ વ્યક્તિઓ અલગ અલગ ફિલ્ડમાંથી બધા જ એકત્રિત થઈને એક મંચ ઉપર આવેલા છે। આખી એક કોર કમિટીનું ગઠન થયું છે, એ જેમાં દરેક ફિલ્ડમાંથી અમે અલગ અલગ વ્યક્તિઓને સંગઠિત કરીને એક ગ્રુપ બનાવ્યું છે અને અમને ચોક્કસ મારા દિલની જે પીડા છે, મારી લાગણી અને માંગણી થકી જે આ જે સંગઠન ઊભું થયું છે, નોન પોલિટિકલ સંગઠન, સંસ્કારી જનોની અંદર, કારણ કે સંસ્કારની પરિભાષા ભૂલી ગયા હતા વડોદરામાં સત્તામાં બેઠેલા, માટે જેને વડોદરા માટે પ્રેમ હશે ને એ રાષ્ટ્ર પ્રેમની વાત કરશે। અને સૌથી પહેલાં વડોદરા બચાવવું જરૂરી છે, વડોદરાએ જે ખોયું છે એ પાછું લાવવું જરૂરી છે। એના માટેનું એક નોન પોલિટિકલ માધ્યમ આ જે બન્યું છે, હું અપેક્ષા રાખું છું, કારણ કે આપ મીડિયા એ લોકશાહીનો ચોથો આધારસ્તંભ છો અને આ મેસેજ સમગ્ર વડોદરાજનોના મન સુધી આ વાત પહોંચાડો। જે આશીષભાઈ, આજે વડોદરા નવનિર્માણ સંઘની શરૂઆત કરવામાં આવી છે, શું છે એજન્ડા? વડોદરામાં આજે ક્રાંતિકારી મહિનામાં વડોદરા નવનિર્માણ સંઘની જે શરૂઆત કરવામાં આવી છે, પાછલા 3 મહિનાથી અમે આખું સંગઠન અને જાગૃત નાગરિકોને ભેગા કરીને એક ટીમ વર્ક કર્યા બાદ આજે આ દિવસે અમે પહોંચ્યા છીએ।
અમારો એક જ એજન્ડા છે કે વડોદરા શહેરની પ્રજાનું સાંભળે એવા ઉમેદવારો જીતીને આવે, એવા ઉમેદવારો કે જે વડોદરા શહેરની પ્રજા માટે કંઈક કરવા તત્પર હોય, નહીં કે વડોદરા શહેરમાં બની બેઠેલી મોટી ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ અન્ય પાર્ટી હોય તો એ પાર્ટીનું પહેલાં કરતા હોય છે, ઉમેદવારો જીત્યા બાદ પ્રજાને ભૂલી જતા હોય છે. અમારે એવા ઉમેદવારની જરૂર છે કે જે પ્રજાને યાદ રાખે. પહેલાં પાર્ટીઓ છે તો એને ખબર હશે કે શું પાર્ટી એની જોડે પણ વર્તન કરી રહી છે. બહુ નહીં કહું, ખૂબ બધું ઘણું કહેવાનું છે. અહીંયા તમામ આગેવાનો શ્રેષ્ઠીઓ બેઠા છે અને આવનારા દિવસોમાં આ સંખ્યા 100% વધશે. બહુ લોકો નારાજ છે. આપ જેવા હિંમતવાન પહેલા દિવસે આટલા બધા આવ્યા છો તો આવનારા 4 મહિનામાં મને ચોક્કસ ખાતરી છે કે આ પરિવર્તનની આંચ વડોદરા શહેરના ખૂણે ખૂણે જશે. વડોદરા શહેરના 19 વોર્ડ તમામ લોકો જાગૃત છે. દરેકને કંઈક જોઈએ છે, સાચું જોઈએ છે, પણ મોંઘવારીના ચક્કરમાં એવો માણસને ફેરવી દીધો છે કે બિચારો સવારે 8 વાગે શરૂ થાય તો રાતે 8 વાગે ઘેર આવે ત્યાં સુધી એની પાસે આ બધી બાબતે વિચારવાનો બહુ ઓછો સમય રહે છે. પણ પ્રજા બહુ હોશિયાર છે, જાગૃત છે. ચોક્કસ આ વખતે વિચાર કરીને જ બટન દબાવશે એવું મને લાગે છે અને અમને ખાતરી છે. અને ભાલચંદ્ર કાકા અને કેસી કાકાના ગાઈડન્સથી આવનારા દિવસોમાં અમે આગળ વધીશું. હિતેશભાઈ, આજે જે વડોદરા નવનિર્માણ સંઘની શરૂઆત કરી છે, શું એજન્ડા છે ને કઈ રીતે કામ કરશે? એક સ્પેશિયલ એજન્ડા સાથે વડોદરા નવનિર્માણ સંઘનું જે આજરોજ નિર્માણ કરીને બધા એક મંચ ઉપર જે ભેગા થયા છે, ભાવના એક જ છે, એજન્ડા એક જ છે કે વડોદરાને બચાવવું છે. એ પછી હેરિટેજ તરીકેની માંડવીની જર્જરિત હાલત, ન્યાય મંદિરની જે કફોડી પરિસ્થિતિ જોઈ રહ્યા છે, આવી અસંખ્ય હેરિટેજ જે સંસ્કારી નગરીની જે ઓળખ હતી, આવનાર દિવસોમાં ઘણી કફોડી પરિસ્થિતિ થઈ રહી હોય એવું અમને લાગી રહી છે. જે ધરોહર મહારાજા સયાજીરાવ સાહેબ આપીને ગયા હતા, એ ધરોહર ક્યાંક ને ક્યાંક નષ્ટ થઈ ગઈ છે. જૂનું વડોદરા જે હતું એમાં જે સારામાં સારી ઐતિહાસિક પ્રતિમાઓ હતી, ઇમારતો હતી, આજે તેનો નાશ થયો છે. હવે આ બધું બચે, આવનાર પેઢી માટે આપણે એનું યોગ્ય સંગ્રહ કરી શકીએ, બચાવી શકીએ, એ ખૂબ જ જરૂરી છે. સાથે સાથે વડોદરામાં જે ભ્રષ્ટાચારના કારણે વડોદરા વાસીઓ સાથે જે સતત અન્યાય થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીશ્રીએ બી જાહેર મંચથી કહ્યું હતું કે વડોદરા કેમ પાછળ રહી જાય છે. તો ક્યાં વડોદરાનું પ્રતિનિધિત્વ યોગ્ય રીતે કદાચ નથી થઈ રહ્યું, યા વડોદરા સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે, વડોદરા વાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે વડોદરા માટે કંઈક કરવાની ભાવના સાથે, આ માતૃભૂમિ માટે કંઈક કરવાની ભાવના સાથે અલગ અલગ લોકો પોતપોતાના રીતે કંઈક ને કંઈક પોતપોતાના ફિલ્ડમાં જે યોગદાન આપતા હતા, એ તમામ વ્યક્તિઓ એક મંચ ઉપર ભેગા થઈને વડોદરા માટે કંઈક કરવાની લાગણી જેની હતી, એ લાગણી એક મંચ ઉપર લાવીને સંગઠિત થવાનું એક આયોજન કરવા માટે, વડોદરાનું એક નવનિર્માણ થાય એ જ ભાવના સાથે આ નવનિર્માણ સંઘનું એક ગઠન થયું છે. બધા સંગઠિત થયા છે. મૂળ આવનાર દિવસોમાં કાર્ય એક જ રહેશે કે જ્યાં બી વડોદરાવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય, એ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અને કોઈ પણ વડોદરાના નાગરિકને
કોઈ પણ પ્રકારના કોઈ ભ્રષ્ટાચારનો જો એ ભોગ બની રહ્યા હોય તો નિડરતાથી એ આ સંઘનો સંપર્ક કરી શકે અને એમની એક ચિઠ્ઠી, કોઈકનું નામ જાહેર નહીં થાય પણ એમની એક ચિઠ્ઠી એ જ એમને ન્યાય અપાવવા માટે પૂરતી રહેશે એવું અમે આ સંગઠન મારફતે, આ સંઘ મારફતે વડોદરા વાસીઓ માટે કંઈક કરવાની ભાવના સાથે એકત્રિત થયા છે. ન્યાયના રાજા એ શું છે? ભગવાનને અલગ અલગ સ્વરૂપે આપણે જ્યારે પૂજન કરીએ છીએ ત્યારે શ્રાવણ માસનો આજે જ્યારે અંત થઈ રહ્યો છે, આવનાર દિવસોમાં અલગ અલગ જગ્યાએ ગણેશજીની સ્થાપના થશે. અલગ અલગ જગ્યાએ ગણેશજી રાજા સ્વરૂપે જ્યારે બિરાજમાન થવાના છે